તો ગીર સોમનાથમાં વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ। ચોરવાડ ખાતેથી ભાઈઓ અને આદરી ખાતેથી બહેનો માટેની તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિ રહી હતી। ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાઈઓ માટેની 34મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી। ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદરીથી વેરાવળ 16 નોટિકલ માઇલ વચ્ચે યોજાઈ રહી હતી। આ તરણ સ્પર્ધામાં ગુજરાતના 20, કર્ણાટકના 1, મહારાષ્ટ્રના 12, પશ્ચિમ બંગાળના 4 એમ કુલ મળી વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે। ચોત્રીસમી વીર સાવરકર સમૂહ તરણ સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવે છે। ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે ચોરવાડથી કરવામાં આવે અને બહેનો માટેની સ્પર્ધા છે આદરી બીચ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। કુલ 21 ભાઈઓ અને 16 બહેનો એમ 37 સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે। મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે આવ્યા છે। હરિઓમ આશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે। આ તમામ સ્પર્ધકોની સેફ્ટીના જે નોર્મ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે। સાથે આપણા જે અહીંના જે ખારવા સમાજ છે એના વોલેન્ટિયર્સ છે બોટ સાથે રહેશે। એમના સાથે જે એમના કોચ આવ્યો એ પણ એમાં રહેશે, મેનેજર પણ એમાં રહેશે। જે રસ્તામાં ન્યુટ્રિશન ને એ બધું જે પૂરું પાડવાનું એ તમામ વસ્તુઓ આ બોટમાં મૂકી દેવામાં આવેલ છે અને સાંજે 5:30 જે આનો જે પુરસ્કાર અને સન્માન સમારંભ છે એ દૃષ્ટિ વેરાવ સાથે રાખવામાં આવે છે।